રાજ્યભરમાં કાળઝાળ ગરમી અને લૂનો પ્રકોપ યથાવત છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા અબોલ પક્ષીઓને બચાવવા માટે એક પ્રશંસનીય સંવેદનશીલ સંચાલન હાથ ધરવામાં આવ્યું છે। તળાવની પાળે આવેલા મહાનગરપાલિકા સંચાલિત પક્ષીઘરમાં આશરે 400 થી વધુ પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે ખાસ આધુનિક પાણીના ફુવારા ગોઠવવામાં આવ્યા છે। પક્ષીઘરના તમામ 24 પાંજરાઓમાં પક્ષીઓ માટે ચણ અને પીવાના પાણીની વ્યવસ્થા તો ઉપલબ્ધ જ છે, પરંતુ વધતા જતા તાપમાને નિયંત્રિત કરવા માટે હવે દરેક પાંજરામાં 2 ફુવારા કાર્યરત કરી દેવાયા છે। ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જ્યારે માણસો પણ રહી નથી શકતા ત્યારે આ અબોલ જીવો કેવી રીતના રહી શકે તેના માટે માનનીય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ રણમલ તળાવમાં જે પક્ષીઘર આવેલ છે એ પક્ષીઘરમાં અમે પરમેનન્ટ ફોગર ફિટ કરાવી અને એમને ઠંડી ગરમીથી રક્ષણ મળે અને ઠંડક મળે એવા પૂરતા પ્રયાસો કરીએ છીએ। આજ દી સુધી અમે પાણીથી નળીથી પાણી વડે કેજમાં છંટકાવ કરતા હતા, પરંતુ માનનીય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ પરમેનન્ટ ફોગર ફિટ કરાવવામાં આવેલ છે અને તેમના ખોરાકમાં પણ જેમાં ઠંડક મળે એવા પ્રયાસો અમે કરતા રહીએ છીએ। અંદાજિત 400 જેટલા પક્ષીઓ આવેલા છે, જેમાં વાત કરીએ તો ગાજ છે, કોકેટીલ છે, બજરીગર છે, લવબર્ડ્સ છે, આફ્રિકન પેરોટ્સ છે, આ બધા પક્ષીઓ અહીંયા રાખવામાં આવેલા છે। મહાનગરપાલિકા દ્વારા પક્ષીઓની સુરક્ષા માટે એક ખાસ સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત દરરોજ બપોરે 11 થી 1 વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે 2:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી આ ફુવારાઓ સતત ચાલુ રાખવામાં આવે છે। તંત્રના આ આગવા આયોજનના કારણે અબોલ જીવોને આકરા તાપમાનમાં મોટી રાહત મળી રહી છે। જામનગર મનપાની આ સરાહનીય અને સમયસૂચક કામગીરીને સ્થાનિક પક્ષી પ્રેમીઓ અને નાગરિકો દ્વારા વ્યાપક પ્રમાણમાં બિરદાવવામાં આવી રહી છે। તંત્રની આ સરાહનીય કામગીરીથી અબોલ પક્ષીઓને મોટી રાહત મળી છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।